નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર. 7,500 થી લઈ 1 લાખ સુધીની સહાય ચૂકવાશે. 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત. પીપલોદમાં પાસપોર્ટ ઓફિસ, નાનપુરામાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈમેલ. સાઉથની એક્ટ્રેસે મોહમ્મદ પૈગંબરના કરેલા કથિત અપમાનનો બદલો લેવા બ્લાસ્ટની ધમકી. ડીસીપી નકુમે આરોપીને વાળ પકડી લાકડીના 25થી વધુ ફટકા માર્યા. નાસિરનગર ડિમોલિશન બાદ ફરીવાર કાયદો હાથમાં લીધો. સુરતમાં સુપ્રીમ કોર્ટ અને ડીજીપીના આદેશનો ઉલાળ્યો કર્યો. સુમુલ ડેરી ચૂંટણી મતદાન 9 બેઠકો પર કાંટાની ટક્કર. ઓલપાડ તાલુકા બેઠક માટે ધારાસભ્ય મુકેશ પટેલ મતદાન કરવા જાતે પહોંચ્યા. 7 બેઠકો બિનહરીફ. અને દુષ્કર્મ પીડિતનો કેસ લડી રહેલા વકીલે પણ દુષ્કર્મ આચર્યું. કિશોરી સાથે આચરેલા કુકર્મનો વિડીયો બનાવી બ્લેકમેલ કરી. આરોપી સામે અલગ અલગ 6 ગુના. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને 7,500 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટે રૂપિયા 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહિતની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે વેપારીએ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની રહેશે. ભારે વરસાદના કારણે વીમા સુરક્ષા વિના નુકસાન વેઠનારા વેપારીઓ અને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નાના મોટા તમામ વેપારીઓને આ પેકેજમાં સમાવી લેવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય ફરી બેઠા થવા માટે રાજ્ય સરકારે સહાય ઉપરાંત રાહત દરે લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશડોલ અને ઘર વખરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે ડોર ટુ ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પો અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા 1 અઠવાડિયાથી 9,000થી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા રોજ કમાઈને ખાનારા વર્ગની બી ચિંતા કરવામાં આવી છે. સાથે સાથે નાનો મોટો વેપાર ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગના વેપારીઓની બી ચિંતા કરવામાં આવી છે. અને સાથે સાથે મેન્યુફેક્ચરિંગ કે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા હોય એવા બી લોકોની ખાસ કરીને ચિંતા કરવામાં આવી છે. આ પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાકી દુકાનમાં
1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। એની સાથે સાથે એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે। જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19,000થી વધુ નાગરિકોને કેશડોલ અને ઘર વખરી સહાય ચૂકવી દીધી છે। ખાસ વાત એ છે કે પ્રથમ માળે રહેતા અને પાણી ન ભરાયા હોવા છતાં રોજગાર પર અસર પડવાથી નોકરીએ જઈ શક્યા ન હોય એવા લોકોને પણ સહાય આપવામાં આવી છે। સુરતમાં ફરી એકવાર બોમ્બની ધમકીથી પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને નાનપુરા પોસ્ટ ઓફિસને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે 2 દિવસ પહેલા જ સુરત કોર્ટને પણ આવી જ પ્રકારની ધમકી મળી હતી, જેના કારણે સતત મળતી ધમકીઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા શહેર પોલીસ દોડતી થઈ હતી। કંટ્રોલ રૂમને જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો બંને સ્થળોએ પહોંચી ગઈ હતી। ધમકીને ગંભીરતાથી લઈને પાસપોર્ટ ઓફિસ, નાનપુરા પોસ્ટ ઓફિસ અને આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દરેક ખૂણાની તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। બીજી તરફ ધમકી ભર્યો ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે। ઈમેલના આઈપી એડ્રેસ સહિત અન્ય ટેકનિકલ વિગતોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આજે અમને જાણ કરવામાં આવેલી કે એક આવો ધમકી માર્યો મેસેજ પાસ કરવામાં આવેલો છે કોઈ અજાણ્યા મેલ પરથી કે ભાઈ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ પર બોમ્બ ઇમ્પ્લાન્ટ કર્યાની એક ધમકી હતી, જેને ભાગરૂપે પોલીસે તાત્કાલિક સ્થળ પર આવી અને બીડીડીએસની ટીમનો સંપર્ક કરી તાત્કાલિક બીડીડીએસની ટીમને બોલાવી અને પોસ્ટ ઓફિસના સ્ટાફને સેફલી પેનિક ન થાય એ રીતે નીચે ઉતારી પોસ્ટ ઓફિસ ખાલી કરાવી અને સંપૂર્ણ સઘન ચેક કરેલું છે। તમામ જગ્યાએ બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું છે અને આવી કોઈ પણ શંકાસ્પદ અથવા તો આવી કોઈ પણ જે ધમકી મળેલી છે એ પ્રકારની કોઈ અમને અહીંયા કોઈ ચીજ વસ્તુ કે કંઈ મળેલ નથી, જેથી અહીંયા અત્યારે શાંતિ છે અને અમારી કાર્યવાહી આગળની જે પણ તપાસની હશે એ કરવામાં આવશે। મેઇલમાં જણાવું તો ટૂંકમાં એવી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ એ બંનેમાં બોમ્બ ઇમ્પ્લાન્ટ કર્યાની એક ધમકી હતી કે કોઈ પણ એક્સપ્લોઝિવ ઇમ્પ્લાન્ટ કર્યું છે એવી, જેને ભાગરૂપે પોલીસે એમની કાર્યવાહી સત્વરે કરેલ છે। ઉલ્લેખનીય છે કે નાનપુરા પોસ્ટ ઓફિસને અગાઉ પણ બોમ્બની ધમકી મળી ચૂકી છે, જ્યારે માત્ર 2 દિવસ પહેલા સુરત કોર્ટને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। વારંવાર આવી ધમકીઓ સામે આવતા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને મહત્વની સરકારી કચેરીઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ફરી વખત સુરતને ભાનમાં લીધું એવો મેલ આવ્યો છે, જ્યારે સુરતમાં જ્યારે પાસપોર્ટ ઓફિસ હોય, પોસ્ટ ઓફિસ હોય, જે બોમ્બથી ઉડાવી દેવાના જે મેલ આવતા તમામ તંત્ર દોડતું થઈ ગયું હતું। ત્યારે અત્યારે આપણે નાનપુરા પોસ્ટ ઓફિસ પાસે ઊભા છે। આ નાનપુરા ઓફિસ છે। નાનપુરા ઓફિસમાં જ્યારે સવારના પોરમાં એક મેલ આવ્યો, મેલમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે બોમ્બથી ઉડાવી દેવા ધમકીભર્યો મેલ આવતા તાત્કાલિક પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવ્યું હતું અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ અને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેને લઈને ચેકિંગ કર્યા બાદ હવે જે ચેકિંગમાં કંઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવતા ત્યારે રાહતનો શ્વાસ જ્યારે લીધું હતું। જ્યારે સુરતની વાત કરીએ, સુરતમાં જ્યારે આ
2 દિવસમાં ત્રીજી વખત આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જ્યારે પહેલા સોમવારે સાંજે સુરત કોર્ટને જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યાર પછી પોસ્ટ ઓફિસ હોય, પાસપોર્ટ ઓફિસ હોય, આવા જ્યાં સરકારી કચેરીઓ હોય એમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સતત આવી રહ્યો છે. આવા જ તીખરખોર દ્વારા સતત મેલ કરીને જ્યારે ધમકી ભર્યા મેલ આપી રહ્યા છે, જેને લઈને તમામ તંત્ર અત્યારે કામે લાગ્યું છે. જ્યારે અત્યારે જે મેલ આવ્યો છે, ક્યાંથી આવ્યો છે, કોનો દ્વારા મોકલવામાં આવ્યું છે, સદન અત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે. રવિ વેન્ડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના વિવાદિત નાસિરનગર ડિમોલિશનમાં સ્થળ પર હાજર રહી ચર્ચામાં આવેલા અને તાજેતરમાં જ આઈપીએસ કેડરનું પ્રમોશન મેળવનાર ડીસીપી રાજદીપસિંહ નકુમનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ડીસીપી નકુમને જાણે ગુજરાતના ડીજીપી અને સુરત સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ જ ન પડતા હોય તે રીતે આરોપીઓને જાહેરમાં લઈ જઈ ઢોરમાર મારતા સવાલ ઉઠ્યા છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસ કેસમાં ઝડપાયેલા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ડીસીપી નકુમ અને તેમના સ્ટાફે આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા. ખુદ ડીસીપી નકુમે આરોપીઓના વાળ પકડીને 25થી વધુ લાકડીના ફટકા માર્યા હતા. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા 5 આરોપીઓને સબક શીખવવાના નામે ડીસીપી રાજદીપસિંહ નકુમ ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હતા. આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. આટલેથી ન અટકતા થોડે અંતરે આરોપીઓને ઊભા રાખી વાળ પકડી લાફા અને લાકડીઓ મારતા રહ્યા. આખા સરઘસ દરમિયાન ડીસીપીએ આરોપીઓ પર 25થી વધુ લાકડીના ઘા કર્યા હતા. આ સમગ્ર મામલાની બેકગ્રાઉન્ડની વાત કરીએ તો સલાબતપુરાના ખૂનની કોશિશના કેસની તપાસ હાલ એસટીએસસી સેલના એસીપી ચલાવી રહ્યા છે. આ દરમિયાન ઝોનના મૂળ ડીસીપી રજા પર ઉતરી જતા તેમનો એડિશનલ ચાર્જ રાજદીપસિંહ નકુમને સોંપાયો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે સ્થળ પર એસઓજીની ટીમને તેડાવી લીધી હતી. વિડીયો ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એસઓજીની ટીમ પણ સાહેબના પગલે ચાલીને આરોપીઓને જાહેરમાં નિર્દયતાથી માર મારતી નજરે પડી હતી. સોશિયલ મીડિયામાં જે વિડીયો સામે આવ્યા છે તેમાં ડીસીપી અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા આરોપીઓને એ હદે મારવામાં આવ્યા હતા કે રસ્તા પર સરખા પગ પણ માંડી શકતા ન હતા. આરોપીઓ કરગરી રહ્યા હતા પણ પોલીસની લાકડી અટકી ન હતી. ગુજરાત પોલીસમાં કસ્ટોડિયલ હિંસા અને જાહેરમાં સરઘસ કાઢવાની પ્રથા બંધ કરવા માટે તત્કાલીન ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવ દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. આ સત્તાવાર પરિપત્રમાં સ્પષ્ટ આદેશ હતો કે પોલીસ કોઈ પણ આરોપીઓનું સરઘસ જાહેરમાં કાઢી શકશે નહીં, તેમની પાસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી શકશે નહીં કે ગૂંઠણીએ ચલાવી શકશે નહીં. આટલું જ નહીં, આરોપી ગમે તેવો ગુનેગાર હોય તો પણ તેને જાહેરમાં લાત કે લાકડીથી ફટકારી શકાય નહીં. રાજદીપસિંહ નકુમે આ તમામ નિયમોની એસી તેસી કરી નાખી છે. અદાલતોએ વારંવાર દેશભરની પોલીસને યાદ અપાવ્યું છે કે ધરપકડ કરાયેલા કોઈ પણ આરોપીઓના બંધારણીય અને માનવ અધિકારોનું રક્ષણ થવું અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટની પ્રખ્યાત DK બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ કેસની માર્ગદર્શિકા મુજબ કસ્ટડીમાં કે જાહેર સ્થળે શારીરિક માનસિક ત્રાસ આપવો એ ગંભીર કાયદાકીય ગુનો છે. ગુજરાત હાઈકોર્ટે અગાઉ આદેશ આપ્યો છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાના તાબેદારો પર નજર રાખવી જોઈએ જેથી સત્તાનો દુરુપયોગ ન થાય. પરંતુ અહીં તો ખુદ આઈપીએસ કક્ષાના અધિકારી જ મોખરે રહીને કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે, જે આગામી દિવસોમાં મોટા કાયદાકીય વિવાદનું કારણ બની શકે છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી સુમુલ ડેરી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો હાઈ વોલ્ટેજ જંગ હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે. નિર્ધારિત તાલુકા મથકો પર મતદાનની પ્રક્રિયા સત્તાવાર રીતે થઈ હતી. સવારથી જ તમામ મથકો પર ભારે ચહલપહલ જોવા મળી હતી અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહભેર લાઇનોમાં ઊભા રહી ગયા હતા. આ ચૂંટણી સુરત અને તાપી જિલ્લાના ગ્રામીણ રાજકારણની દિશા નક્કી કરનારી સાબિત થવાની છે. સુમુલ ડેરીની ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા મથકે પણ મતદાન પ્રક્રિયા ખૂબ જ કડક સુરક્ષા અને ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે શરૂ થઈ. ઓલપાડ બેઠક પરથી એક મત મેળવવા માટે ભારે રસાકસી ચાલી. ત્યારે લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે ઓલપાડના સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ પોતે વહેલી સવારે જ મતદાન મથક પર પહોંચી ગયા. તેમણે સુમુલ ડેરીના વિકાસ અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. ધારાસભ્યની હાજરીના પગલે કાર્યકરો અને અન્ય મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન મથકની આસપાસ રાજકીય ગરમાવો વધી ગયો હતો. સુમુલ ડેરી પર કબજો મેળવવો એ માત્ર સહકારી સંસ્થા પૂરતો સીમિત નથી રહ્યું, પરંતુ સત્તાધારી ભાજપ પક્ષ માટે આ ચૂંટણી એક મોટો પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને ભાજપ પ્રેરિત પેનલના તમામ 9 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે પક્ષે પોતાના દિગ્ગજ પ્રદેશ કક્ષાના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. પ્રશાંત કોરાટ, બિપિન પટેલ, ગૌતમ ગેડિયા અને જગદીશ પટેલ જેવા દિગ્ગજ નેતાઓ ઉપરાંત સ્થાનિક જિલ્લા પ્રમુખો પણ છેલ્લા ઘણા દિવસોથી સતત પ્રચાર અને બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. ભાજપે આ જંગ જીતવા માટે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને કન્વીનર તરીકેની મહત્વની જવાબદારી સોંપી છે. સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી રાજકીય સમીકરણો અને આંતરિક સમજૂતીના ભાગરૂપે 7 બેઠકો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેના કારણે બાકી રહેલી 9 બેઠકો પર હવે ચૂંટણીનો અસલી રોમાંચ કેન્દ્રિત થયો છે. સુમુલ ડેરી માટે 16 સીટ માટે ઇલેક્શન જાહેર થયું હતું. એમાંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ ચૂંટાઈ આવી છે, જે 9 સીટનું ઇલેક્શન હતું. એમાંથી આજે ઓલપાડ ઝોનનું ઇલેક્શન સુમુલ ડેરીના કેમ્પસમાં હતું. 100% મતદાન થઈ ગયું છે અને તમામ 9 સીટ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાઈને આવવાની છે અને 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની. જેમણે 70 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો અને એ ભ્રષ્ટાચારનો આરોપ જ્યારે અમારી પર લગાવી રહ્યા હોય એ ક્યાંય યોગ્ય નથી. પોતે પોતાનું છબીમાં મોં જોઈને આવે પછી બીજાની ઉપર આક્ષેપ લાગે. જીતનું જશન કઈ રીતે જીતનો જશન 17 આવજો એટલે જશન તમને જોવા મળશે. મુકેશભાઈ, જે પશુપાલકો છે તેમને પોષણ ભાવ નથી મળી રહ્યા, તેને લઈને શું? હું જાહેરમાં કહેવા માંગુ છું કે અત્યાર સુધીમાં ગુજરાતની જેટલી ડેરીઓ છે એમાં સૌથી વધુ ખેડૂતોને પશુપાલકોને ભાવ આપ્યો તો સુમુલ ડેરી. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મતદાન પેટીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યું હતું. સુમુલ ડેરીના ચૂંટણી અધિકારી નેહા સવાણીની સીધી દેખરેખ હેઠળ આગામી 17મી જુલાઈના રોજ સવારે 11 વાગ્યાથી સુમુલ ડેરીના પ્રિમાઇસીસમાં આવેલા ભવ્ય બેન્ક્વેટ હોલ ખાતે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. બુધવારે મતદારો કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે અને સુમુલના સત્તા સૂત્ર કોના હાથમાં સોંપે છે તેનો અંતિમ નિર્ણય 17મી જુલાઈએ મતદાન ગણતરી બાદ જ બહાર આવશે. ત્યાં સુધી સહકારી રાજકારણમાં ઉત્તેજના ચરમસીમાએ રહેશે. સુરતમાં વર્ષ 2025માં અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનનાર 13 વર્ષીય સગીરા અને તેના પરિવારે જેની પાસે ન્યાયની આશા રાખી હતી તે વકીલે જ સગીરાને બ્લેકમેલ દુષ્કર્મ આચર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી વકીલે પીડિતા સાથેના કુકર્મનો વિડીયો બનાવી બ્લેકમેલ કરી હતી અને તેનો જે કેસ છે તેને નબળો પાડી દેવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. આ સમગ્ર હકીકત પીડિતાએ તેના પિતાને જણાવતા પિતાએ સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં વકીલને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. વર્ષ 2025માં ફરિયાદી પિતાની દીકરી જ્યારે માત્ર 12 વર્ષ અને 8 માસની કિશોરી હતી
ત્યારે 19 સપ્ટેમ્બર 2025ના રોજ 2 આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું. આ અંગે 22 સપ્ટેમ્બર 2025ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો. પોલીસે 23 નવેમ્બર 2025ના રોજ કિશોરીને શોધી કાઢી બંને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન પીડિત કિશોરીના પિતાએ પોતાનો પક્ષ કોર્ટમાં મજબૂતાઈથી રાખવા માટે વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને પોતાના અધિકૃત વકીલ તરીકે એપોઇન્ટ કર્યા હતા. વકીલ પીડિત પરિવાર વતી કોર્ટમાં કેસ લડી રહ્યો હતો, જેથી પરિવારને તેના પર અતૂટ ભરોસો હતો. ડિંડોલી ઉમિયા ચોક પાસે આવેલા મકાન નંબર 42માં લઈ ગયા બાદ વકીલ પ્રણયરાજ રણવીરે પોતાનું અસલી રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું. તેણે 13 વર્ષ અને 6 માસની માસૂમ કિશોરીને ડરાવી ધમકાવી હતી અને તેની સાથે મારપીટ કરી હતી. વકીલે બળજબરીપૂર્વક કિશોરીના કપડાં ઉતારી નાખ્યા હતા અને તેની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી જ ન અટકતા નરાધમે કિશોરી સાથે અકુદરતી પ્રવૃત્તિ કુકર્મ પણ આચરી હતી. આ નપાવટ વકીલે કિશોરીને બ્લેકમેલ કરવાના ઈરાદે આ કુકર્મનો પોતાના મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યો હતો, જેથી પીડિતા કોઈને કશું કહી ન શકે. આ ભયાનક નરકાગારમાંથી મુક્ત થયા બાદ ભયભીત બનેલી સગીર કિશોરીએ પોતાના પિતાને વકીલની આ કાળી કરતૂત વિશે રડતા રડતા તમામ આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે વકીલને ભગવાને ભરોસે ન્યાય માટે રોક્યો હતો, તેણે જ કિશોરીની જિંદગી બરબાદ કરી નાખી હતી. પિતા તાત્કાલિક 13 જુલાઈ 2026ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર હકીકત જાહેર કરી હતી. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતા એસીપી એસી તરડે સહિતના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓ તુરંત એક્શનમાં આવ્યા હતા અને તાત્કાલિક ગુનો રજીસ્ટર કરવા આદેશ આપ્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે કાયદાનું કડક વલણ અપનાવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 7નો દુરુપયોગ કરી દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતાની સાથે જ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડ્યા હતા અને કલાકોની અંદર જ આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈને ડિંડોલી ખાતેથી દબોચી લીધો હતો. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે અને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે. ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીરબેન દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીરબેન દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો. ત્યાં આગળ આ સગીરબેન દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે પકડાયેલો વકીલ પ્રણયરાજ રણવીર કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ એક ગુનેગાર છે. તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા માલુમ પડ્યું છે કે તેના વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 6 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં અમદાવાદના બાવળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને દહેજ ઉત્પીડનનો ગુનો, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી પર હુમલો અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવાનો ગુનો, સુરત ગ્રામ્યના ઓલપાડમાં જાહેરનામા ભંગનો ગુનો તેમજ ડિંડોલી અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દારૂ પીને ગાડી ચલાવવા તથા મારામારીના ગંભીર ગુનાઓ સામેલ છે. પોલીસ હવે આ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે, જેથી કોર્ટમાં આરોપીને કડક સજા અપાવી શકાય. સુરતમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સલામત માહોલમાં સંપન્ન થાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. આજે રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર સુધી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. સાથે જ સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરત શહેર પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે
આજે રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત વિવિધ પોલીસ દળોએ ભાગ લીધો હતો. રથયાત્રા પૂર્વે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ સાથે સમગ્ર રૂટનું સંયુક્ત નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. માર્ગમાં કોઈ અવરોધ કે જોખમ ન રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરના તમામ ધર્મોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી પરસ્પર સહયોગ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા યોજાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આગામી 16મી જુલાઈએ સમગ્ર સુરત શહેરમાં 8 જેટલી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામે તમામ રથયાત્રાના રૂટ ઉપર રૂટ નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. સાથે સાથે ટોરેન્ટ પાવર અને કોર્પોરેશનની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ કરી લેવામાં આવ્યું છે. ગઈકાલથી BDDSની ટીમો દ્વારા પણ BDDS ચેકિંગ તમામ રૂટ ઉપર કરી લેવામાં આવ્યું છે. રથયાત્રાની તૈયારીના ભાગરૂપે સમગ્ર શહેરના અલગ અલગ પોલીસ વિસ્તારમાં ડેપ્યુટી કમિશનર અને એડિશનલ કમિશનર રેન્ક ઓફિસરો દ્વારા શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન તમામ આયોજકો અને તમામ ધર્મના આગેવાનો સાથે કરી લેવામાં આવ્યું છે. સૌથી મોટી જે રથયાત્રા છે, જે આ રેલવે સ્ટેશનથી શરૂઆત થાય છે અને ઇસ્કોન મંદિર પૂરી થાય છે, એ રથયાત્રા રૂટ ઉપર આજે બાબાંગ જમીર સાહેબ, પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આજે દિવસે પણ અલગ અલગ શહેરની જેટલી પણ શોભાયાત્રાઓ છે તમામ ઉપર ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ સિનિયર ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે સમગ્ર શહેરમાં અલગ અલગ રૂટ ઉપર રથયાત્રાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આજે શહેરના 5 અલગ અલગ સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરત ક્રાઇમ બ્રાન્ચ, SOG, સ્થાનિક પોલીસ અને અન્ય સુરક્ષા દળોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ બોડી વોર્ન કેમેરા, પોલીસ કંટ્રોલ રૂમમાંથી સતત મોનિટરિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. સુરત પોલીસે નાગરિકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રથયાત્રાને સફળ બનાવવા અપીલ કરી છે. સુરતમાં પ્રથમ જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વરસાદ પૂર્વે ડ્રેનેજ અને વરસાદી ગટરોની સફાઈ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે પ્રથમ જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવે વરસાદ બાદ મહાનગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ કામગીરી સમયસર થઈ હોત તો તેમને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડત નહીં. પ્રથમ જ વરસાદમાં સુરત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ, સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાડીપુર જેવી સ્થિતિ સર્જાતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન થયું હતું. વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પ્રથમ જ વરસાદે તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખાડીપુર બાદ હવે સુરત મહાનગરપાલિકા નિંદ્રામાંથી જાગી હોય તેમ મશીનરી દ્વારા ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરોની સફાઈ કરી રહી છે. જો આ કામગીરી વરસાદ પહેલા પૂર્ણ કરવામાં આવી હોત તો લોકોને આટલું નુકસાન ભોગવવું ન પડત. અસરગ્રસ્ત પરિવારોનો દાવો છે કે અનેક ઘરોમાં ₹40,000 થી 50,000 સુધીનું નુકસાન થયું છે. બીજી તરફ વેપારીઓ પણ દુકાનોમાં પાણી ભરાતા ભારે આર્થિક નુકસાનની ફરિયાદ કરી રહ્યા છે. મારો રહેવાનું પાંડેસરા, દક્ષેશ્વર નગર, નાગસર નગરમાં. અત્યારે કઈ રીતે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે? જ્યારે કરોડો રૂપિયાનો જ્યારે બજેટ મોન્સૂનનો પાસ થયેલો છે ત્યારે તો કંઈ કામ થયું જ નથી. ગયા અઠવાડિયે જ્યારે પૂર આવ્યો એના પછી અત્યારે સરકાર જાગી છે. લોકો ઘરના બે ઘર થઈ ગયેલા છે. પાછળના જો આપણા નાગસર નગર છે, ઇન્દ્રાનગર છે, પ્લસ ગદાનગર, કૃષ્ણાનગર, આ લોકો તો ઘરના બે ઘર થઈ ગયા. અત્યારે મોડા અત્યારે તંત્ર જાગ્યો છે, પણ જે કરોડો રૂપિયાનો બજેટ પાસ કર્યું છે એનો એ પૈસાનો મહાનગરપાલિકાનું કર્યું શું? કોર્પોરેશન અત્યારે નિંદ્રામાંથી જાગી છે. કોર્પોરેશન એવું લાગે છે કે નિંદ્રામાં ઘરો નિંદ્રામાં હતી, પણ અત્યારે જાગી છે. અને અત્યારે જો છો આ 2-4 ચંબર સાફ કરીને ચાલ્યા જશે ને એ બજેટ બેસાડી દેશે કે ભાઈ આટલું અમે કામ કર્યું છે. સરકાર દ્વારા પૂરગ્રસ્તોને ₹6,800ની સહાય જાહેર કરવામાં આવી છે, પરંતુ અસરગ્રસ્તોનું કહેવું છે કે વાસ્તવિક નુકસાનની સરખામણીએ
આ સહાય ખૂબ ઓછી છે. હવે લોકો પ્રી મોન્સૂન કામગીરીની નિષ્પક્ષ તપાસ કરી બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચના દાવા છતાં પ્રથમ વરસાદમાં જ શહેર પાણીમાં ડૂબી જાય છે. તે પ્રશ્ન આજે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.